શું 1984માં આરએસએસના કાર્યકરોએ ખરેખર શીખ પરિવારોને બચાવ્યા હતા? 1984નો શીખ હત્યાકાંડ, જ્યારે બાળકોએ પોતાની નજર સામે પિતાને મૃત્યુ પામતા જોયા, ઘરો સળગતા જોયા, માતા અને બહેનને પોતાની જીવની ભીખ માંગતી જોઈ, ત્યારે આરએસએસ સ્વયંસેવકો બન્યા માનવતાના રક્ષક. એ ઘોર અંધકારમાં આરએસએસના લોકોએ કેવી રીતે મદદ કરી, ચાલો જાણીએ. આવી જ એક વાર્તા દિલ્હીના સરદાર ખૈબરસિંહની. દિલ્હીના તિલકનગરમાં રહે છે સરદાર ખૈબરસિંહ, એક એવા વ્યક્તિ જેમણે પોતાની નજર સામે પોતાના પિતા અને તેમના ઘરને બળીને ભસ્મીભૂત થતા જોયા. 1984નો તે દિવસ યાદ કરીને તેમની આંખો આજે પણ ભીંજાઈ જાય છે. ખૈબરસિંહ બતાવે છે કે તે સમયે હું લગભગ 14-15 વર્ષનો હતો. શાળા ચાલુ હતી, પણ મને તે દિવસે થોડો તાવ આવ્યો હતો, તેથી હું ગયો નહીં. પરંતુ તે દિવસે બહાર ઘણો જ અવાજ હતો. લોકો કહી રહ્યા હતા, ઇન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકોએ ગોળી મારી દીધી છે. આખો વિસ્તાર આઘાતમાં હતો, પરંતુ બપોર સુધીમાં અફસોસની જગ્યાએ ભય વ્યાપી ગયો. થોડા કલાકોમાં ભીડ તિલકનગરની શેરીઓમાં પહોંચી ગઈ, પરંતુ તે પહેલા પાડોશના બધા લોકોએ ગુરુદ્વારામાં આશરો લીધો હતો. જ્યારે અમે ગુરુદ્વારામાં હતા, કોઈએ અમારા પર હુમલો કર્યો નહીં. ખૈબર કહે છે, પછી પોલીસ આવી. તેઓએ કહ્યું, જો ટોળું ઉશ્કેરાઈ જશે તો કોઈનું બચવું મુશ્કેલ થઈ જશે. બધા પોતપોતાના ઘરે પાછા ફરવા લાગ્યા, પણ પાછા ફરતા જ ટોળાએ રસ્તો રોકી દીધો. પથ્થરોનો વરસાદ શરૂ થઈ ગયો. વાતાવરણમાં ભય છવાઈ ગયો. કેટલાક લોકો દુકાનોમાં આગ લગાવી રહ્યા હતા, બીજા દરવાજા તોડી રહ્યા હતા. મારી માતા અને હું છત પર હતા. પછી મેં મારા પિતાને નીચેથી આવતા જોયા. હું પાછળના દરવાજામાંથી નીચે ઉતર્યો અને દોડ્યો. જ્યારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે મેં મારા પિતાને ટોળાથી ઘેરાયેલા જોયા. તે પડી ગયા હતા. તેમના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને ટોળું તેમના પર લાકડીઓ, લોખંડના સળિયાથી હુમલો કરી રહ્યું હતું. તેમને છોડી દો, ના મારશો, હું બૂમો પાડી રહ્યો હતો, પણ જવાબમાં મને પણ માથા પર પડી. ઘા એટલો ઊંડો હતો કે આજે પણ તેના નિશાન છે. પિતાએ મને જોયો અને કહ્યું, ભાગી જા દીકરા. બસ મેં તેટલું જ સાંભળ્યું અને અંધારા તરફ દોડ્યો. ટેરેસ પર પહોંચ્યો અને ત્યાં બેભાન થઈ ગયો. મને લોહી નીકળતું હતું. મારા શરીરમાં કોઈ જીવ નહોતો. માતાએ મને તેમના ખોળામાં લીધો. ટોળું અમારા ઘરે પહોંચી ગયું હતું. માતા વિનંતી કરી રહી હતી, તેને મારશો નહીં, તે એક બાળક છે, તે પહેલાથી જ ઘાયલ છે. પણ તે ટોળું, કદાચ તે હવે માનવ રહ્યું ન હતું. તેઓએ ઘરને આગ લગાવી દીધી. જ્વાળાઓ ફક્ત દિવાલોને જ નહીં, પણ આકાશને પણ સ્પર્શી રહી હતી. છત બળી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પણ તે જ આગમાં કોઈ ચમત્કારની જેમ મારું લોહી વહેતું બંધ થઈ ગયું. માતા મને તેના ખોળામાં પકડીને રડતી રહી. સાંજના લગભગ 6 વાગ્યા હતા. ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને પિતા ક્યાંય નહોતા. પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. તે અમારા પાડોશી મહેન્દ્રસિંહ રાણા હતા, એક આરએસએસ કાર્યકર. રાણા અમને તેમના ઘરે લઈ ગયા. ઘણા શીખ પરિવારો ત્યાં પહેલાથી જ છુપાયેલા હતા. ધીમે ધીમે મારા દાદા, બહેન અને ભાઈ પણ આવ્યા. અલગ પડેલો પરિવાર ફરી એક છત નીચે હતો, પણ પિતા હજુ પણ ક્યાંય નહોતા અને ફરી ક્યારે આવ્યા પણ નહીં. રાણાએ મારી સારવાર માટે ડોક્ટરને બોલાવ્યો, પરંતુ તેમણે કહ્યું, હું શીખની સારવાર નહીં કરી શકું. પછી નજીકના આરએસએસ કાર્યકર રામ શરણ આવ્યા અને મારા ઘા પર દવા લગાવી. હું એટલો નબળો હતો કે હું ઉઠી પણ શકતો નહોતો. દરમિયાન રાણાજીને ધમકીઓ મળવા લાગી, શીખોને મદદ કરવાનું બંધ કરો, નહીંતર તમે તમારો જીવ ગુમાવશો. પણ તેઓ ડર્યા નહીં. પરિસ્થિતિને સમજીને તેમણે અમને નજીકના ગુર્જર ગામમાં મોકલી દીધા. અમે ત્યાં 3 દિવસ રહ્યા અને પછી સૈન્ય આવ્યું. તેઓ અમને વજીરાબાદના નાનકસર ગુરુદ્વારાના રાહત શિબિરમાં લઈ ગયા. દાદા ત્યાંથી સગા સંબંધીઓ પાસે રહેવા લાગ્યા અને હું મારા કાકીના ઘરે સારવાર માટે ગયો. 3-4 મહિના સુધી મારા ઘા રૂઝાતા રહ્યા. પછી હું કેમ્પમાં પાછો ફર્યો. 6 મહિના વીતી ગયા, પણ ઘર હજુ પણ રાખમાં હતું. સરકાર ફક્ત આશ્વાસન આપી રહી હતી. આજે હું સરકારી નોકરી કરું છું, પણ જ્યારે પણ હું તે સમયને યાદ કરું છું, ત્યારે મારા હૃદયમાં એ જ સળગતી સંવેદના ઉદ્ભવે છે. મારા પિતાની ખોટ ક્યારેય પૂરાઈ નહીં, પરંતુ તે આગ વચ્ચે રાણાજી અને રામ શરણજી જેવા લોકો, જે આપણા માટે દેવદૂત બની ગયા, આપણા ઘા પર મલમ લગાવ્યો.